વકીલ છું અને પાટણનો રહીશ છું. હકીકત એમ છે કે મારી વકીલાત પહેલાં હું દવાનો બિઝનેસ કરતો હતો અને દવાના ધંધામાં એસોસિએશન છે, પાટણ કેમિસ્ટ એસોસિએશન, નોર્થ ગુજરાત કેમિસ્ટ એસોસિએશન અને ગુજરાત લેવલે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન. આ એસોસિએશનના હોદ્દેદારો અને જે સત્તાધીશો છે એ પોતાના સ્વાર્થ ખાતર સભ્ય પેઢીઓનો બહિષ્કાર કરતા હતા, હેરાન કરતા હતા, આવી પ્રવૃત્તિ કરતા હતા અને એની સામે પણ મેં એમની સામે MRTP કમિશનમાં કેસ દાખલ કરેલો. હવે આ જે એસોસિએશન છે એ રિલીફ ફંડ માટે સભ્ય પેઢી પાસેથી પૈસા એકત્રિત કરે, એટલે ભૂકંપમાં પણ ફંડ એકત્રિત કરેલું, લાતુરમાં પણ ફંડ એકત્રિત કરેલું. એ રીતે જ્યારે કારગિલ યુદ્ધ થયું 1999માં, ત્યારે કારગિલ યુદ્ધમાં આપણા ગૌરવશાળી દેશના જે વીર જવાનો શહીદ થયા એમના પરિવારોના લાભાર્થે એમને મદદ કરવાના હેતુથી રિલીફ ફંડ એકઠું કરવામાં આવેલું, એને કારગિલ ફંડ નામ આપવામાં આવેલું. હવે કારગિલ ફંડમાં મેં 30/6/1999ના રોજ ₹5000નો ફાળો આપેલો અને એવી રીતે નોર્થ ગુજરાતમાંથી વિવિધ સભ્ય પેઢીઓ પાસેથી લગભગ 50 લાખ રૂપિયા જેટલી રકમ આ લોકોએ એકત્રિત કરી. હવે આ જે રકમ એકત્રિત કરી એમાં જે ચેકથી જે રકમ આવી એનું એમને ખાતું ધી કોઓપરેટિવ બેંક ઓફ મહેસાણામાં ખોલાવ્યું, ખાતા નંબર 3183થી, અને એ ખાતાની અંદર લગભગ 10 થી 11 લાખ રૂપિયા જેટલી રકમ એ ખાતામાં એકત્રિત કરી. આ બધી જ રકમમાંથી એક પણ પૈસો આપણા દેશના શહીદ થયેલા કોઈ પણ પરિવારને એમને આપ્યો નહીં અને આ બધા જ નાણાંની એમને ઉચાપત કરેલી. અને આ જે ખાતું છે એ એસોસિએશનની બેલેન્સ શીટમાં, ઓડિટ રિપોર્ટમાં કે હિસાબોમાં દર્શાવવામાં આવ્યું નહીં. એટલે એમનો પ્રથમથી જ ઈરાદો આ જે રકમ છે એમની ઉચાપત કરવાનો હતો અને એમને આવા બનાવટી ડોક્યુમેન્ટ બનાવેલા. એટલે શરૂઆતમાં મને થોડું ધ્યાનમાં આવ્યું એટલે મેં 2002માં નામદાર કોર્ટમાં ફરિયાદ કરેલી. એ વખતે મારી પાસે કોઈ પુરાવા હતા નહીં એટલે મારી ફરિયાદ કાઢી નાખવામાં આવેલી. ત્યારબાદ આ એસોસિએશનની એક પ્રોપર્ટી માટેનો મેં દાવો કરેલો, રેગ્યુલર દીવાની દાવા નંબર 116/1999, અને એ કામે મેં આ એસોસિએશનના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરતકુમાર મફતલાલ મોદીને સમન્સ બજાવેલો અને એ સમન્સથી નામદાર કોર્ટના સમન્સથી આવેલા અને એમને બધા ડોક્યુમેન્ટ નામદાર કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા. ત્યારે 2019માં ધ્યાનમાં આવ્યું કે આ એસોસિએશને આવું ખાતું ખોલાવી અને આ બધા જ રકમ ચાલુ કરી ગયા છે. એટલે મેં પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ 1/8/19ના રોજ ફરિયાદ આપી. પણ આ એસોસિએશનના હોદ્દેદારો જે છે એ રાજકીય વગવાળા અને લાગવગવાળા હોય આ ફરિયાદ પોલીસે નોંધેલી નહીં. એટલે મેં DSPને વિનંતી કરેલી, DSPએ પણ કોઈ એ વખતે જવાબ આપેલો નહીં. એટલે મેં નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવા માટે ક્રિમિનલ પરચુરણ અરજ 82/2022ની દાખલ કરેલી અને નામદાર કોર્ટે બધી જ હકીકતો લક્ષમાં લઈ અને તારીખ 19/12/23ના રોજ FIR નોંધવાનો હુકમ કર્યો. અને નામદાર કોર્ટના આદેશનાથી મારી FIR પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ 27/12/23ના રોજ નોંધાય. હવે 27/12/23ના રોજ FIR નોંધાતા આ કામના તહોમતદારોએ આગોતરા જામીન મેળવવા સારું પાટણ સેશન્સ કોર્ટમાં ક્રિમિનલ પરચુરણ અરજ નંબર 16/24ની દાખલ કરેલ. અને એ અરજના કામે જે હોદ્દેદારો હતા એસોસિએશનના 4 તહોમતદારો, એમની અરજી નામંજૂર કરવામાં આવેલી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની આગોતરા જામીન અરજી શરતી મંજૂર કરવામાં આવેલી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ આજ દિન સુધી પોલીસ સમક્ષ જામીન આપવા હાજર રહેલા નથી કે તપાસના કામે હાજર રહેલા નથી. અને આ જે 4 તહોમતદારો છે એમની જે ગુનાની ગંભીરતા, એમનો ગુનાનો પ્રથમદર્શનીય રોલ અને આવડું મોટું કૌભાંડ હોય આ બધું જ નજર સમક્ષ રાખી અને તહોમતદારોની જે તપાસ માટે પોલીસ કસ્ટડીની જરૂર છે એ નામદાર કોર્ટે ઓબ્ઝર્વેશન કરી અને એમની જામીન અરજી નામંજૂર કરેલી છે. પાટણ પોલીસ તપાસ કરી રહી છે પણ પાટણ પોલીસને આરોપીઓ આજ દિન સુધી મળી આવતા નથી. અને આ જે છે એ કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના નામે પૈસા ચાઉ કરી ગયા છે. હવે જો આની ઊંડાણપૂર્વકની તપાસ થાય તો મસ્ત મોટા કૌભાંડો મોટા પણ બહાર આવે તેમ છે. અને મેં DIG શ્રી કચ્છ ભુજ રેન્જને પણ આ બાબતે મૌખિક અને લેખિત જાણ કરેલી છે અને મેં તટસ્થ તપાસ અધિકારીને તપાસ સોંપવા પણ વિનંતી કરી છે. પણ હજુ સુધી પોલીસને આરોપીઓ મળી આવતા નથી. પણ આ તમામ તહોમતદારો જે છે એમના મોબાઈલ ફોન અત્યારે ચાલુ છે. એટલે આજની મારે પ્રેસ કોન્ફરન્સમાં મારે આ કહેવાની વાતની જરૂર એટલા માટે પડી છે કે દેશમાં જે છે આપણા સમગ્ર દેશમાં મીડિયા એકદમ જાગૃત છે. આખી જનતા સુધી
આ બાબતનો સંદેશો પહોંચાડવા માટે મીડિયા જ એક માધ્યમ છે. આજે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને તકલીફ પડી ત્યારે પણ એમને પણ મીડિયા સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાળવેલી. એટલે મીડિયા એક માત્ર માધ્યમ હોય, મારી આ જે વાત છે એ સમગ્ર જનતા સુધી પહોંચે અને આ સમગ્ર કૌભાંડ જે છે એ અતિ ગંભીર હોય, રાજ્ય સરકાર આની તપાસ CBIને સોંપે એ માટે પણ મારો જે અવાજ છે એ સમગ્ર જનતા અને રાજ્ય સરકાર સુધી પહોંચે એ મારી વિનંતી છે. તમે કહ્યું કે આ લોકોએ કારગિલ અને ભૂકંપમાં બી ફંડ એકત્રિત કર્યું હતું, તો ભૂકંપમાં અંદાજિત કેટલું ફંડ આ લોકો એકત્રિત કર્યું હશે? ભૂકંપની મને ખ્યાલ નથી, ભૂકંપમાં કેટલું ફંડ એકત્રિત કર્યું અને ક્યારે કોને આપ્યું એ ખ્યાલ નથી. લાતુર ઘટના બની એનું પણ ફંડ એકત્રિત કરેલું એ પણ મારી પાસે કોઈ માહિતી નથી. મારી પાસે અત્યારે કારગિલ ફંડ બાબતેની માહિતી છે કે કારગિલ ફંડમાં જે શહીદ થયેલા જવાનોના નામે પૈસા ઉઘરાયા અને એ દરેક ઝોન વાઇઝ ઉઘરાવ્યા હતા. જો આની સમગ્ર તપાસ થાય તો ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પણ જે તે વખતના હોદ્દેદારો છે એ પણ આ કૌભાંડમાં સંડોવાયેલા છે, એ પણ બહાર આવે તેમ છે. મહેસાણા કોઓપરેટિવ તમે પોતે એકાઉન્ટ ખોલાવ્યું હતું, એ અમદાવાદ ખાતે કે હેડ ઓફિસ મહેસાણા ખાતે? હેડ ઓફિસ મહેસાણા ખાતે ખોલાવ્યું અને એમાં તહોમતદાર શંકરભાઈ પટેલ જે છે એ વખતના ડિરેક્ટર હતા અને કાયદાની જોગવાઈ મુજબ એવું છે કે એ ખાતું ખોલાવવાનો એમને કોઈ અધિકાર નથી, તેમ છતાં આવું ખાતું એમને ખોલાવેલું છે. આ ખાતું ઓપરેટ કોણ કરતું હતું ને જે ફરિયાદ દાખલ કરવાનો જે હુકમ થયો છે તે કોની સામે થયો છે? ફરિયાદ જે ખાતું જે ઓપરેટ છે એ શંકરભાઈ પટેલ અને મિયાજીભાઈ વજીરભાઈ પોલરા ઓપરેટ કરતા હતા અને ફરિયાદ જે દાખલ કરવાનો હુકમ થયેલો છે એ શંકરભાઈ, મિયાજીભાઈ વજીરભાઈ પોલરા, સુહાસભાઈ પટેલ અને મફતલાલ કે પટેલ એ વખતના જે આમાં વહીવટકર્તાઓ હતા એમની સામે. એસોસિએશનમાં શું રોલ હતો એમનો? પ્રમુખમાં હતા કે શું રોલ? શંકરભાઈ કે પટેલ ટ્રેઝરર હતા, મિયાજીભાઈ પોલરા એક્ટિંગ પ્રમુખ હતા અને જે સુહાસભાઈ પટેલ છે એ કારોબારી મેમ્બર હતા. તો અત્યારે એ લોકો કઈ જગ્યાએ છે? અત્યારે સુહાસભાઈ પટેલ ડીસામાં સુહાસ મેડિકલ સ્ટોર્સ ચલાવે છે અને એ ડીસાના રહીશ છે. મફતભાઈ કે પટેલ છે એ પાલનપુરમાં હર્ષ ફાર્મા નામની દવાની એજન્સી ધરાવે છે અને પાલનપુરમાં રહે છે. મિયાજીભાઈ પોલરા કાણોદરમાં રહે છે અને એમનું પોલરા ડિસ્ટ્રીબ્યુટર્સ છે અને શંકરભાઈ કે પટેલ છે એ BMK ડ્રગ ડિસ્ટ્રીબ્યુટર્સ નામની દવાની પેઢી ધરાવે છે અને મહેસાણામાં છે. તમે કીધું રાજકીય આગેવાનો જોડે પણ એમનો સપોર્ટ આપતો હોય, તો કઈ રાજકીય પાર્ટી જોડે તેઓ જોડાયેલા છે? આ કઈ રાજકીય પાર્ટી જોડે જોડાયેલા છે હું ચોક્કસ નહીં કહી શકું, પણ મને જે માહિતી છે એ પ્રમાણે અમારા પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ છે જે કોંગ્રેસના ધારાસભ્ય છે એમનો આ તહોમતદારોને ફૂલ સપોર્ટ છે અને બજારમાં એવી વાતો જાણવા મળે છે કે કિરીટ પટેલે એવી ખાતરી આપી છે કે હું તમારો વાળ વાંકો નહીં કરવા દઉં. સાહેબ, આ જે એકાઉન્ટ છે કયા નામથી ઓપરેટ થતું? ઉજાગર કરતા 25 વર્ષ લાગ્યા? હા, મને 24-25 વર્ષ એટલા માટે લાગ્યા કે પહેલાં મારી પાસે ખાલી મૌખિક માહિતી હતી, દસ્તાવેજી પુરાવા હતા નહીં અને એ દસ્તાવેજી પુરાવા કોર્ટ દ્વારા જ મને મળ્યા. બાકી આમ જનતાને તો માની લો કે આપણને ખબર હોય કે કોઈ કૌભાંડ થયેલું છે અને એના પુરાવા લેવા જઈએ તો કોઈ પુરાવા આપે નહીં. તમે બેંક વિરુદ્ધ ફરિયાદ કરી ખરી? તમે જેમ કહો છો બેંકના મેનેજર અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ પણ આ કૌભાંડમાં સંડોવાયેલું છે અને એમને પણ આરોપી નંબર 7 તરીકે FIRમાં દર્શાવેલા. સાહેબ, એ બેંક એકાઉન્ટનું નામ શું હતું? બેંક એકાઉન્ટનું નામ હતું ધી નોર્થ ઝોન ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન એકાઉન્ટ માર્ટીજ રિલીફ ફંડ. એટલે ધેટ મીન્સ કે લોઅર ઝોનના ચોપડે એ માર્ટીજ રિલીફ ફંડ શહીદો માટેનું ખાતું છે અને જે રકમ આવે એ ખાતામાં ડિપોઝિટ કરવાની છે. એટલે આવા પ્રકારનું ખાતું એમને બેંકમાં ખોલાવેલું, પણ એમના ચોપડે માર્ટીજ રિલીફ ફંડનું ખાતું કોઈ એમને પાડ્યું નહીં, એમની બેલેન્સ શીટમાં દર્શાવ્યું નહીં. એમને આ ખાતું એમની બેલેન્સ શીટના ઓડિટ રિપોર્ટમાં કે ક્યાંય દર્શાવ્યું નથી અને એ ઓડિટ રિપોર્ટ પણ અને બેલેન્સ શીટ પણ મારી પાસે છે અને એ પણ મેં નામદાર કોર્ટમાં રજૂ કરી. એટલે નામદાર કોર્ટે એ પ્રથમ દર્શને કેસ માની અને આ બનાવટી ડોક્યુમેન્ટો બનાવેલા છે અને એ આધારે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો. આ રીતનું જે ફંડ ઉઘરાવતા હોય તો એવું એકાઉન્ટને એ જે સંસ્થા છે એને ચેરિટી કમિશનરમાં કંઈક એન્ટ્રી કરાવી હોય કે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય એવું કંઈ, અથવા પૂર્વ મંજૂરી લીધી હોય? આ જે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એ રિલીફ ફંડ એકત્રિત કરી શકે, પણ કાયદાની જોગવાઈ મુજબ સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ જે નોંધાયેલી સંસ્થા હોય તો એ કાયદેસર નાણું ઉઘરાવી શકે અને જે સંસ્થા રજિસ્ટર્ડ થયેલી નથી એને ગવર્મેન્ટની નીતિ આયોગની જે છે એના ઉપર એને પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન થવું પડે. આ એસોસિએશને આમાંથી કોઈ કામગીરી કરી નથી અને અનધિકૃત રીતે
આ બધી જ જે નાણાં ઉઘરાવવાની પ્રક્રિયા, ખાતું ખોલાવવાની પ્રક્રિયા, નાણાં ચાઉ કરી જવાની પ્રક્રિયા, આ બધી જ બિનકાયદેસર કરેલ છે. સર આ 50 લાખ તમે લખ્યા છે એ લીગલી છે કે અનલીગલી કેટલા છે? 50 લાખ રૂપિયામાં એમને રોકડેથી અને ચેકથી એ બંને રીતે પૈસા ઉઘરાવેલા અને એમને એમની એક નોટબુકમાં એ વખતે નોંધ કરતા અને એ નોંધ કર્યા મુજબ રૂપિયા 50 લાખ જેટલી રકમ છે એટલી મને ખાતરી છે. આ 50 લાખ કોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા તમારા ધ્યાને કંઈ આવ્યું છે? 50 લાખ રૂપિયામાંથી એમને જે ચેકથી જે રકમ આવી એ ખાતામાં એકત્રિત કરી અને પછી એમને ઉપાડીને ક્યાં લઈ ગયા એ અંગેની મને માહિતી નથી, પણ મને એટલી માહિતી છે કે આપણા દેશના એક પણ શહીદને એક પણ પૈસો નથી આપ્યો અને એક પણ પૈસો આપ્યો હોય એવો આ તહોમતદારો પાસે આ પુરાવો ફંડ ભેગું કરવાનું કામ ખાલી ગુજરાતમાં જ થયું છે કે અન્ય રાજ્યોમાં પણ થયું હતું? આ ગુજરાતમાં તો આ કૌભાંડ મારા ધ્યાનમાં આવ્યું છે, કદાચ અન્ય રાજ્યોમાં થયું હોય તો ખબર તમે- નથી મને. તમે ડિફેન્સમાં કોઈ અપ્રોચ કર્યો? ડિફેન્સ કે આ પ્રકારનું કંઈક આવું થયું છે એવું ડિફેન્સને જાણ કરી હોય કે એવું કંઈક તમે પત્ર વ્યવહાર કર્યો? મેં ડિફેન્સને જાણ નથી કરી, પણ મેં આ ફોજદારી ફરિયાદ આપી છે. ઓકે. આ ખાતું અત્યારે એક્ટિવ છે? આ ખાતું એમને ક્લોઝ કરાવી દીધું છે તારીખ 4/1/2022 સર નકલી દસ્તાવેજો રજૂ કરે છે, કારગિલ શહીદના નામે પૈસા લે છે, તો સરકાર ફરિયાદી એમાં બનશે કે કેમ? એટલે આજે મારી ફરિયાદ રજીસ્ટર થઈ છે એટલે હું પ્રથમ માહિતી આપનાર કહેવાઉં અને Okay. ફરિયાદી તો સરકાર જ કહેવાય, કારણ કે નીચેની કોર્ટમાં, સેશન્સ કોર્ટમાં પણ જામીન અરજી વખતે સરકારે વિરોધ કરેલો અને સરકારી વકીલશ્રીની ભારપૂર્વકની રજૂઆત એવી હતી કે આ તમામ તહોમતદારોએ ગંભીર પ્રકારનો ગુનો કર્યો છે અને તપાસ માટે એમની પોલીસ કસ્ટડીની જરૂર છે. આ પૈસા છે એ કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને મોકલવાના હોતા હોય છે, તો તમે કલેક્ટરને આ બાબતે કોઈ જાણ કરી હતી જે તે સમયે? ના, મેં કલેક્ટરશ્રીને જાણ નથી કરી, પણ મેં મૌખિક તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે બનાસકાંઠા, પાટણ અને મહેસાણા ત્રણેય જિલ્લાના કલેક્ટર સાહેબશ્રી સમક્ષ આ તહોમતદારોએ એમને પૈસા આપવા માટે અથવા તો પૈસા આપ્યા હોય એવો કોઈ પણ પુરાવો છે નહીં અને પોલીસે જે તપાસ કરનાર અધિકારીએ છે એમને અત્યારે તપાસ માટે કલેક્ટરશ્રીનો સંપર્ક કરેલો છે. બાઇટ લઈ લઈશું. મારું નામ પંકજ વેલાણી, હું પાટણનો રહીશ છું અને વ્યવસાય વકીલ છું. હકીકત એમ છે કે સને 1999માં મારો દવાનો બિઝનેસ હતો અને તે વખતે હું નોર્થ ઝોન ફેડરેશન, પાટણ કેમિસ્ટ એસોસિએશન અને ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એસોસિએશનનો સભ્ય હતો અને એ વખતે આપણા દુશ્મન દેશ પાકિસ્તાને આપણા ગૌરવશાળી દેશ ઉપર ચડાઈ કરેલી અને કારગિલ યુદ્ધ થયેલું અને કારગિલ યુદ્ધમાં કેટલાય આપણા શહીદો, વીર જવાનો શહીદ થયેલા અને એમના પરિવારને મદદ કરવા સારું ફંડ ફાળો આ એસોસિએશન દ્વારા એકત્રિત કરવામાં આવેલો અને 1999માં જે ફંડ ફાળો 50 લાખ રૂપિયા જેટલો એકત્રિત કરવામાં આવેલો એ ફંડ ફાળો વીર જવાનોના પરિવારને નહીં સોંપી આ એસોસિએશનના તહોમતદારોએ ફોજદારી ગુનો કરેલો હોય મેં પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવેલ છે. શરૂઆતમાં મારી પાસે પુરાવો નહોતો, 2019માં પુરાવો મળી આવતા નામદાર કોર્ટે FIR દાખલ કરવાનો હુકમ કરેલો છે અને જે પૈકી આ જે તહોમતદારો છે એ 4 તહોમતદારોની આગોતરા જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટે નામંજૂર કરેલી છે. નામદાર સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા અને એમની તપાસ માટે પોલીસ કસ્ટડીની જરૂરિયાત હોય નામંજૂર કરેલી છે અને એક તહોમતદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરત મફતલાલ મોદીની મંજૂર કરેલી એ પણ પોલીસ સમક્ષ સહકાર આપતા નથી અને તપાસના કામે હાજર રહેતા નથી અને મને એવી માહિતી છે કે પોલીસે એમના જામીન કેન્સલ કરવા માટે પણ તાજેતરમાં કાર્યવાહી કરેલ છે. ઓકે.